હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 6, 7 અને 8 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સના એકદમ અગત્યના મુદ્દા, જે તમારી આવનારી જીપીએસસીની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। અને હા ફ્રેન્ડ્સ, પહેલા તો સોરી કે હું રેગ્યુલર 2 દિવસ અપલોડ ના કરી શકી, મારી તબિયત સારી ન હતી એટલે, પરંતુ આજે ફરીથી હું તમારી સેવામાં હાજર છું। તમારે ચિંતા કરવાની જરૂર નથી, ખરું ને ફ્રેન્ડ્સ? તમે સૌ તૈયારી કરતા હશો તો તમારા માટે કરંટ અફેર કેટલું અગત્યનું છે એ હું પણ જાણું છું। એટલા માટે આજે હું તમારા માટે 3 દિવસના અતિ અગત્યના મહત્વના જે પોઈન્ટ્સ છે એને આવરી લેતા મુદ્દા સાથે હું રજૂ કરું છું। અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ। સાથે સાથે મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરું છું, જ્યાં તમે મને ફોલો કરી શકો છો। અને વોટ્સઅપ ચેનલ પર મારી લિંક શેર કરીશ, ત્યાંથી પણ તમે મને શેર કરી શકો છો। તમને કોઈ ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ પણ તમે ક્લિયર કરી લેજો। અને હા, ફરીથી એક વખત રિપીટ કરું છું હું મારા દરેક વિડીયોમાં કે છેલ્લા 6 મહિનાના કરંટ અફેરના મેં અતિ અગત્યના પોઈન્ટ જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી જ આવી શકશે પ્રશ્ન, એવા મેં અલગ તારવીને બનાવ્યા છે। એમાં હેડિંગ છે લાસ્ટ 6 મંથ કરંટ અફેર। એમાં મેં પહેલા 3 મહિનાના લીધા છે અને હવે નેક્સ્ટ 3 મહિનાના લઈશ, એટલે તમારે એકદમ ક્લિયર થઈ જશે અને તમે લખીને રાખજો, એમાંથી જ પ્રશ્ન આવશે। પણ એક વખત તમે આખો વિડીયો જોજો, કારણ કે 6 મહિનાનું કરંટ અફેર હોય એટલે વિડીયોની લેન્થ પણ લાંબી હશે, તો તમારે થોડુંક શાંતિથી જોવું પડશે, રાઈટ? પેશન રાખીને જોવું પડશે કે હા, આ વિડીયો અમારા માટે જરૂરી છે અને પૂરેપૂરું જોઈશું અમે। તો તમારે પહેલા તો આખો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોશો ને તો તમને ખરેખર ખૂબ મજા આવશે અને તમારી પરીક્ષામાં એમાંથી જ માર્ક તમને મળી રહેશે। એમાં ઘણા ક્વેશ્ચન વન લાઇનર પણ કર્યા છે અને ઘણા મેં વિધાન વાક્ય તરીકે પણ સેટ કર્યા છે, જેથી કરીને તમારી પ્રેક્ટિસ પણ થાય। તો તમે ત્યાં વિડીયો જોઈને એક કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો, અને બીજો ભાગ પણ ટૂંક સમયમાં આવી જશે। તો ચાલો આજની આપણે શરૂઆત કરી દઈશું। આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા ફળને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે? બોલો, ખબર છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી ચીકુ, ઓપ્શન સી કેળા, ઓપ્શન ડી ખારેક। જો મેં ઓપ્શન પણ કેવા મૂક્યા છે કે જેને મોટા ભાગે બધાને જીઆઈ ટેગ મળેલા છે, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ચીકુ। અમલસાડી ચીકુને જીઆઈ ટેગ મળ્યું છે। અચ્છા, તમને ખ્યાલ છે જીઆઈ ટેગ કેટલા વર્ષ સુધી માન્ય રહે છે? તો લખી રાખજો, ક્યારેક વન લાઇનરમાં પૂછી લે છે તો 10 વર્ષ સુધી જીઆઈ ટેગની માન્યતા રહે છે, રાઈટ? એ તમે લખી રાખજો કે જીઆઈ ટેગ 10 વર્ષ સુધી માન્ય રહેશે। પછી કેરી, તો કેરીને પણ જીઆઈ ટેગ મળેલું છે, રાઈટ? આ ગુજરાતનું ચોથું ખાદ્ય પદાર્થ છે। ગયા વર્ષે આપણે ઘરચોળાને મળ્યું હતું એ 26મું જીઆઈ ટેગ હતું, યાદ રાખજો મારા શબ્દો। 26મું જીઆઈ ટેગ ઘરચોળાને મળેલું હતું, પરંતુ ખાદ્ય પદાર્થ પૂછશે તો આ ચોથું છે। ચીકુ એ ચોથા ખાદ્ય પદાર્થમાં આવશે કે જે જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલું છે, યાદ રાખજો। ચોથું ખાદ્ય પદાર્થ છે જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર, અને આમ 27મું બની જશે, કારણ કે ગયા વર્ષે કોને મળ્યું હતું? ગઈ વખતે છેલ્લે ઘરચોળાને, બરાબર છે? તો તમે એ યાદ રાખજો। હવે જોઈશું આ ગુજરાતનું ચોથું ખાદ્ય પદાર્થ છે જેને જીઆઈ ટેગ મળ્યું હોય। આ પહેલા કેસર કેરી, કચ્છી ખારેક અને ભાલિયા ઘઉં એને જીઆઈ ટેગ મળેલું છે। અચ્છા, તો ભાલિયા ઘઉં થી તમને યાદ આવે છે એને કેમ મળ્યું છે? તો એ કેન્સર વર્ધક કહેવાય છે કે કેન્સર સામે એ ભાલિયા ઘઉં ખૂબ રક્ષણ આપે છે અને કેન્સર મટાડવાની ક્ષમતા પણ ભાલિયા ઘઉંમાં રહેલી છે, એટલા માટે એને જીઆઈ ટેગ મળેલું છે। તો ચોથું ખાદ્ય પદાર્થ ચીકુ। તમને કદાચ જીપીએસસીમાં કોઈ પેપર સેટર એવો હોય તો એમ પૂછી લે કે નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થ ગુજરાતના ખાદ્ય પદાર્થ જીઆઈ ટેગ ધરાવે છે, અને તમને જોડકું આપી દે, કેરી, કચ્છી ખારેક, પછી ભાલિયા ઘઉં અને ચીકુ, એમ અલગ અલગ પેર આપી દે અને એક પેરમાં તમને અલગ ખોટું આપી દે તો તમે મૂંઝવાઈ જશો, પરંતુ હું છું ને તમને મૂંઝવવા નહીં દઉં, એટલે તમને મેં 4 ખાદ્ય પદાર્થના જીઆઈ ટેગ આપી દીધા છે ગુજરાતના। તો તમારે એ ફક્ત યાદ જ રાખવાનું છે કે ચીકુ એ ચોથું ખાદ્ય પદાર્થ છે, એ સિવાય કેરી, ખારેક અને ભાલિયા ઘઉં એ 4ને જીઆઈ ટેગ મળેલું છે। અને ફ્રેન્ડ્સ, તમને ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હવે બીજી લાઈન આવી ગઈ છે, એના માટે હું માફી માંગુ છું, બરાબર? ચલો આપણે એ પણ જોઈ લઈશું। તો ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને
સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીને સોઇલ ટેસ્ટિંગ કરતું ડિવાઇસ વિકસાવ્યું છે. કોણે વિકસાવ્યું છે? ડોક્ટર મધુકાંત પટેલ. યાદ રાખજો નામ, કે સોઇલ ટેસ્ટિંગ કરતું ડિવાઇસ કોણે વિકસાવ્યું છે? તો ડોક્ટર મધુકાંત પટેલ. બરાબર. અને 10 દિવસને બદલે 10 સેકન્ડ્સમાં ટેસ્ટિંગ કરશે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ તમારે યાદ રાખવાનું કે કોણે હાલમાં 10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ કરતું ડિવાઇસ વિકસાવ્યું છે? તો મધુકાંત પટેલ. આ ફક્ત વન લાઇનરમાં પૂછાઈ શકે છે. બરાબર. હવે ઇફકોની કલોલની શાખાએ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેમ? તો અમિત શાહે તેનું ઉદ્ઘાટન કર્યું હતું એટલે. રાઈટ. તો આપણે જોઈ લઈશું. ઓપ્શન એ 70મો સ્થાપના દિવસ, ઓપ્શન બી 25મો, ઓપ્શન સી 50મો, ઓપ્શન ડી 40મો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 50મો. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી એવા શ્રી અમિત શાહે ગુજરાતમાં ગાંધીનગરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડની કલોલની શાખાની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. મેં તમને 2 વખત નામ આપ્યું છે, એક વખત ઇંગ્લિશમાં પણ મૂક્યું છે અને ગુજરાતીમાં, જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાઓ. 1967માં તેની સ્થાપના થઈ હતી. ઇફકોની સ્થાપના ક્યારે થઈ હતી? યાદ રાખજો, 1967માં. તેમજ અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની પણ સ્થાપના કરી. બરાબર છે. હવે એના એકમો છે, કયા છે? તો કલોલ, કંડલા, ફૂલપુર, આમળા અને પારાદીપ, ગાંધીનગર. બરાબર. એના જે એકમો છે એના વિશે માહિતી યાદ રાખવાની છે કે એના 6 એકમો છે. ગાંધીનગર પણ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. અહીંયા મેં ગાંધીનગર એટલા માટે નથી લખ્યું કે ઉપર મેં તમને આપી દીધું છે એટલે. બરાબર. હવે ઇફકોએ આવી ગયું. જો અહીંયા તમને મેં ડાર્ક કરીને પણ આન્સર આપેલો છે, જેથી કરીને તમારે આન્સર જ્યારે રીડ કરો તો તમે ભૂલી ના જાઓ. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેટલા દેશોની મુલાકાત લેવામાં આવી? ઓપ્શન એ 4, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 1. અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન બી 2. કેમ? તો હમણાં બ્રિક્સની જે સમિટ હતી, કયા નંબરની સમિટ હતી? બ્રિક્સની 6ઠી સમિટ હતી. તો એ 6ઠી સમિટમાં ભાગ લેવા ગયા હતા. રાઈટ. ત્યાં વિવિધ એગ્રીમેન્ટ થયા છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. તો કયા કયા એગ્રીમેન્ટ થયા છે એ તમારે યાદ રાખી લેવાનું છે, જેથી કરીને તમારે તકલીફ ન પડે. એ હું તમારા માટે નેક્સ્ટ લેક્ચરમાં હું કયા કયા એગ્રીમેન્ટ છે એ પણ હું તમારા માટે લઈને આવી જઈશ. એટલે તમે તૈયાર રહેજો એના માટે. પણ તમને ખબર હોય તો તમે સાઈડ પર એક નોટ કરી શકો છો. રાઈટ. અને બ્રિક્સનું પૂરું નામ તમારે મને કહેવાનું છે કે બ્રિક્સનું પૂરું નામ શું છે. એ તો તમને સૌને ખબર જ હશે, તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે બ્રિક્સનું પૂરું નામ શું છે. હવે આપણે જોઈશું કે બ્રિક્સની સ્થાપના કયા કયા દેશો છે એ પણ મેં તમને બહુ જ ડિટેલમાં કરાયેલું છે. વારે ઘડીએ હું રિપીટ નહીં કરાવું. તમે મારા પ્રીવિયસ જોઈ શકો છો, જેથી કરીને તમારે કન્ફ્યુઝન દૂર થઈ જાય. બ્રિક્સ વિશે મેં તમને મસ્ત મજાની માહિતી કરાવેલી છે. રાઈટ. અને એ સિવાય વડાપ્રધાન મોદીએ અત્યારે હાલ ગયા હતા, તો કયા દેશની મુલાકાત લીધી હતી? બિમસ્ટેક. તેની બિમસ્ટેક. બિમસ્ટેકની કઈ સમિટ હતી? આ 6ઠી. ક્યાં યોજાઈ હતી? થાઈલેન્ડ. થાઈલેન્ડના બેંકોકમાં. તો એક તો એમને ગયા હતા, કદાચ આઈ થિંક સો ફ્રેન્ડ્સ મારી બોલવામાં ભૂલ થઈ હશે, તો એના માટે તમે માફ કરજો. અત્યારે બિમસ્ટેક જ યાદ રાખજો. બિમસ્ટેકની મુલાકાતે થાઈલેન્ડ ગયા હતા અને ત્યારબાદ તેમણે શ્રીલંકાની મુલાકાતે જવાના હતા. તો બિમસ્ટેકમાં તમારે યાદ રાખવાનું છે કે એનું મુખ્ય મથક ક્યાં છે? ઢાકામાં છે. મ્યાનમાર તમારે યાદ રાખવાનું છે કે મ્યાનમાર પણ તેનું સભ્ય છે. બિમસ્ટેકનું સભ્ય કોણ છે? મ્યાનમાર પણ છે. કેટલા દેશો સભ્ય? બિમસ્ટેકનું પૂરું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. બરાબર છે ફ્રેન્ડ્સ. તો અત્યારે હાલ ત્યાં ગયા હતા બિમસ્ટેકમાં. રાઈટ. 6ઠી સમિટમાં ભાગ લેવા. અને ત્યારબાદ તેમણે ત્યાંથી ક્યાં ગયા હતા? શ્રીલંકા. બરાબર છે. તો તમારે આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. હાલ આપણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બહુ બધા છે સિલેબસમાં. રાઈટ. તો મેં બિમસ્ટેક વિશે પણ કરાવેલું છે અને બ્રિક્સ વિશે પણ કરાયેલું છે. મારા પ્રીવિયસ જે વિડીયો છે એમાં મેં બિમસ્ટેક વિશે તમને માહિતી આપેલી છે, તો તમે ત્યાં જઈને એને જોઈ શકો છો. ખરું ને ફ્રેન્ડ્સ? તો આગળ વધીશું. શ્રીલંકા. અચ્છા, તો એમને અહીંયા શું મળ્યું? તો શ્રીલંકાનું ઉચ્ચ સન્માન શ્રીલંકા મિત્ર ભૂષણ એનાયત કરાયું. આ પદકને શ્રીલંકાના 9 રત્નોથી સજાવવામાં આવે છે, જેમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વીની અને કમળની પાંખડીઓની ડિઝાઇન છે. 2008 થી આ એવોર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકના હસ્તે આ સન્માન એમને મળ્યું છે. આ સિવાય અહીંયા કયા કયા ભાગીદારી કરી છે? એમઓયુ કર્યા. તો
તો થિરુકોણેશ્વર મંદિરનો વિકાસ કરશે, ડિજિટલ ક્ષેત્રે ભાગીદારી કરશે, વિદ્યુત ક્ષેત્રે ભાગીદારી કરશે, તેમજ આંતરરાષ્ટ્રીય વેસાક દિવસે ભગવાન બુદ્ધના અવશેષોનું શ્રીલંકા પ્રદર્શન કરશે. આટલા અગત્યના પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાના છે. આ તમને સન્માનનો ફોટો છે, તમે ઝૂમ કરીને એને જોઈ શકો છો. હવે ફ્રેડ ડેડિકેશન સેન્ટ માસ્ટર એવોર્ડ મેળવનાર સુદર્શન પટનાયક કયા નંબરના ભારતીય છે? બોલો. આમાં મેં સિમ્પલ જ પૂછ્યું છે, આનામાં વધારે ડિટેલ્સ કરવાની જરૂર પણ નથી. ઘણા બધા લોકો બહુ વધારે પડતું ડિટેલ્સ કરાવશે, પણ આમાં એટલું ડિટેલમાં નહીં પૂછાય. તમને સૌને ખ્યાલ હશે કે સુદર્શન પટનાયક શેના માટે જાણીતા છે? રેત શિલ્પ, ગુજરાતીમાં સેન્ડ આર્ટિસ્ટ છે. એક મસ્ત મજાના સેન્ડમાંથી એક મસ્ત મજાની ડિઝાઇન તૈયાર કરે છે, આર્ટ તૈયાર કરે છે, બરાબર છે, એના માટે. તો એમને આ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ઇંગ્લેન્ડના ડોરસેટમાં આ સન્માન તેમને આપવામાં આવશે, બરાબર છે. અને એની ડિટેલ્સ તમારે જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો, હું તમને કાલના પીરિયડમાં ફરીથી કરાવી દઈશ, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 18 એપ્રિલ, 14 એપ્રિલ, 5 એપ્રિલ કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે 5 એપ્રિલ. નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે. પ્રોસ્પિરિયસ સીઝ ડેવલપ ઇન્ડિયા એન્ડ યુથ ફોર બ્લુ ઇકોનોમી એન્ડ ગ્રીન ગ્રોથ એની થીમ હતી. આ 62મું સંસ્કરણ છે. કેમ ઉજવવામાં આવે છે? તો SS રોયલ્ટી નામનો જહાજ, જે ભારતનું પ્રથમ જહાજ હતું, એણે આ દિવસે યાત્રા શરૂ કરી હતી. એના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, તો તમને સૌને ખ્યાલ હશે, 7 એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે? ટીબી ડે, મેલેરિયા ડે, એડ્સ ડે કે આરોગ્ય ડે? તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન ડી, આરોગ્ય દિવસ, રાઈટ. હેલ્ધી બિગિનિંગ હોપફુલ ફ્યુચર એની થીમ હતી, રાઈટ. 1950 થી નિયમિત ઉજવવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. પછી તાજેતરમાં કયો દેશ ICC માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? બોલો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. એટલા માટે કે આપણે ઇન્ટરનેશનલ સંસ્થાઓ આપણા સિલેબસમાં છે, અને આઈસીસી વિશે તો મેં ઘણી બધી વખત તમને સમજાવ્યું છે. આઈસીસી ની સ્થાપના કઈ સંધિ હેઠળ થઈ હતી? યાદ છે? તો રોમ સંધિ હેઠળ થઈ હતી, બરાબર છે. ક્યારે? રોમ સંધિ હેઠળ થઈ હતી. 2002 થી એ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઓ સોરી, આઈસીજે નું મેં તો કહી દીધું તમને, રાઈટ. તો શું આવશે? રોમ સંધિ હેઠળ એની સ્થાપના થઈ હતી. અને કયો દેશ બહાર નીકળી ગયો છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી હંગેરી, ઓપ્શન ડી ઇઝરાયલ. બોલો. ખ્યાલ હોય તો ફટાફટ તમે મેચ કરો જવાબ. ચાલો હું કહી દઉં. અહીં આપણો જવાબ આવશે હંગેરી. કોણ? હંગેરી બહાર નીકળી ગયું છે. ક્યારે? તો અત્યારે હાલ ઇઝરાયેલના કોણ છે? પીએમ બેન્જામિન નેતાન્યાહુ, એ ત્યાં વિઝિટ પર ગયા હતા, રાઈટ. તો એ દરમિયાન તેમણે નીકળી જવાની વાત કરી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. એક જ મિનિટ ફ્રેન્ડ્સ, કંઈક મારા ફોનમાં ઇશ્યુ છે. તમને ખબર છે ભારત, યુએસ, ચાઇના, રશિયા, ઇઝરાયલ એ કોઈ પણ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સભ્ય નથી. એ પણ તમે યાદ રાખજો. આઈસીસી ના સભ્ય તમને પૂછે તો નીચેનામાંથી કયા દેશો આઈસીસી ના સભ્ય છે એ પૂછે તો પહેલા તો તમારે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એ તમને હું કહી દઉં છું. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, રાઈટ. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એ એનું પૂરું નામ છે. એમાં ભારત, રશિયા, ઇઝરાયલ, ચીન સભ્ય નથી. એ યાદ રાખજો, બરાબર. તમને કદાચ સભ્ય પૂછી લે તો. અને એટલા માટે જ ઇઝરાયલના નેતાન્યાહુની ધરપકડના વોરંટ આઈસીસી એ જાહેર કર્યા હતા.
જેના કારણે હંગેરીએ પોતાની સદસ્યતા પાછી ખેંચી લીધી છે. એ યાદ રાખજો. બસ તમારે આટલું યાદ રાખવાનું છે અને તમારે મને હંગેરીની બોર્ડર મને યાદ મૂકવાની છે, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. નોર્થ સેન્ટિનેન્ટલ આઇલેન્ડ ક્યાં આવેલું છે? અત્યારે હાલ ચર્ચામાં ખૂબ આવ્યો હતો. કેમ? એટલા માટે આ પ્રશ્ન મેં લઈ લીધો છે. નોર્થ સેન્ટિનેન્ટલ આઇલેન્ડ ક્યાં આવેલું છે? ઓપ્શન એ લક્ષદ્વીપ, ઓપ્શન બી તમને મેં જવાબ જ આપી દીધો, પેપર ફોડી દીધું મેં. અંદમાન નિકોબાર, ઓપ્શન સી માલદીવ, ઓપ્શન ડી એક પણ નહીં. તો આ એટલા માટે ચર્ચામાં છે કે આ પ્રોહિબિટેડ ટ્રાઇબલ રિઝર્વ એરિયામાં આવે છે સેન્ટિનેન્ટલ આઇલેન્ડ, રાઈટ. ત્યાં એક અમેરિકન નાગરિકે 24 વર્ષના લાઈફ ઇક્વિપમેન્ટ લઈને ત્યાં પહોંચ્યો હતો. એટલે કે ત્યાં જવા માટે કોક્સ ને નારિયેલ ને એ બધી બોલ લઈને ગેરકાયદેસર રીતે ત્યાં પ્રવેશ કર્યો હતો. ત્યાં જઈને તેણે વિડીયો શૂટ પણ કર્યું અને ત્યાંના રેતના નમૂના પણ એને લીધા હતા, બરાબર. તો એટલા માટે એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક માછીમારોએ તેને જોયો અને પોલીસને ખબર કરી હતી. એટલા માટે એની ધરપકડ કરવામાં આવી હતી. એટલા માટે આ આઇલેન્ડ ચર્ચામાં આવ્યો છે. સેન્ટિનેન્ટલ જનજાતિ એ ખૂબ જ ઓછી વધેલી જનજાતિ છે, બરાબર છે. તમને ખ્યાલ હશે કે અંદમાન નિકોબારમાં 572 દ્વીપ આવ્યા છે. એમાંથી ફક્ત 37 ટાપુઓ ઉપર જ જીવન છે, રાઈટ, વસ્તી છે. અચ્છા, આ કુરમા બીચ, તો કુરમા બીચ પણ અંદમાન નિકોબારમાં આવેલું છે. હા, એટલા માટે મૂક્યું છે કે તમને પૂછી લે કે કુરમા બીચ ક્યાં આવેલો છે. તો એ કુરમા બીચ થ્રુ સેન્ટિનેન્ટલ આઇલેન્ડ પહોંચ્યો હતો. એટલે પ્રોહિબિટેડ ટાપુ એટલે જે ટાપુ પર જવાની મનાઈ હોય એના 5 કિલોમીટર એરિયાની અંદર પણ ના જઈ શકાય, રાઈટ. કેમ? તો અહીં વસ્તી સેન્ટિનેન્ટલ આદિજાતિ સંરક્ષણ માટે પગલું લેવામાં આવ્યું છે. એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ લો હોય છે. તેમને જલ્દી બીમારી લાગી જઈ શકે છે અને તેઓ હજુ પણ દુનિયાથી અલિપ્ત છે, બરાબર છે. એટલા માટે આ ક્વેશ્ચન મેં આવરી લીધો છે અને આમાંથી તમે 100% ગેરંટી રાખો કે આમાંથી ક્વેશ્ચન તમારો આવશે જ. હવે ઝીરો પોવર્ટી પહેલ કયા રાજ્યે શરૂ કરી છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી તમિલનાડુ. તો સીધો તમને જવાબ કહી દઉં છું કે આમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ આંધ્રપ્રદેશ. 2047 સુધી P4 પહેલ શરૂ કરશે, પબ્લિક પ્રાઇવેટ પીપલ એન્ડ પાર્ટનરશિપ, અને પોવર્ટી ઓછી કરવાના ઉદ્દેશ સાથે. ક્લિયર? હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. તો કુંભકોણમ પાન ને થોલવાઈ ફૂલમાળાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. ક્યાં મળે છે? તો કાવેરી ડેલ્ટા પ્રદેશમાં થાય છે આ બંને. હવે PFRD ના નવા અધ્યક્ષ શિવ સુબ્રમણ્યમ રામન બન્યા. કોનું સ્થાન લીધું છે? દીપક મોહંતીનું. 2003માં બનેલી નિયમનકારી સંસ્થા છે PFRD. ઘણી વખત સિમ્પલ પૂછાઈ જાય છે વન લાઇનરમાં, બરાબર. કેવી સંસ્થા છે? તો નિયમનકારી સંસ્થા છે. પૂરું નામ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું. મારે તો અને હા ફ્રેન્ડ્સ, એક વાત, કે મારે થોડાક વધારે ક્વેશ્ચન લેવા હતા, પરંતુ મારી તબિયત સારી ન હતી એટલે મેં ફક્ત આટલા ક્વેશ્ચન જ લીધા છે. મને એવું લાગે કે ના, મારા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પણ જોવે છે અને એને ફોલો પણ કરે છે. એટલા માટે જ તમારા માટે સ્પેશિયલ મેં આ વિડીયો મારી તબિયત સારી ન હોવા છતાં પણ બનાવ્યો છે. તો એક લાઈક તો જરૂરથી બનશે, હે ને ફ્રેન્ડ્સ? ક્યારેક તો તમે એક લાઈક આપી દો અને આ માહિતી તમને ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ થશે, પુરવાર થશે. અને આની PDF ની લિંક પણ હું શેર કરી દઈશ, જેથી કરીને તમારે રીડ કરવામાં સરળતા રહે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ રાખીશું. ફરીથી નવી માહિતી સાથે કાલે મળીશું. અને હા, રોજની જેમ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.